પાટણ જિલ્લાના જિલ્લા સેવા સદન ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ અને જિલ્લા શાખા પાટણ દ્વારા સંચાલિત ડોક્ટર મોહનભાઈ એસ પટેલ બ્લડ સેન્ટરના ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે આ ઘટનાએ વધુ મહત્વ પ્રાપ્ત કર્યું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બ્લડ દાન મહાદાનના મંત્રને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કેમ્પ દ્વારા સામાન્ય જનતામાં રક્તદાન અંગે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત પ્રયાસોથી આ કેમ્પ સફળ રહ્યો અને અનેક લોકોએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમે રક્તદાનના મહત્વને ઉજાગર કર્યું અને સમાજના વિવિધ વર્ગોને આવા માનવીય કાર્યોમાં જોડાવા માટે પ્રેરણા પૂરી પાડી. આ કેમ્પ દ્વારા એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન રક્ષક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ.